Sri Vidyanagar High School Online Education Standard 10th Subject Science and Technology Chapter 5th Periodic Classification of Elements એટલે કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ પાર્ટ 2. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે વાત કરી હતી અને તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાઓ અને તે આવર્ત કોષ્ટકની મેન્ડેલિફની વર્ગીકરણની મર્યાદાઓ વિશે પણ વાત કરી હતી. 3 મર્યાદાઓ હતી કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જે ચર્ચાસ્પદ રહ્યું છે, બીજું હતું સમસ્થાનિકોનું સ્થાન, અને ત્રીજું તત્વોના પરમાણ્વીય દળની અનિયમિતતા કે જે હજુ મેન્ડેલિફમાં ચોકસાઈપૂર્વક થઈ શકી નહોતી. હવે આગળ વાત કરીએ. આગળનો કોન્સેપ્ટ છે કે જેમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટક એ તત્વના પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવવામાં આવ્યું. તત્વના પરમાણ્વીય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા અને જ્યારે આ તત્વોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં, આથી તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે. પણ તેનો ફાળો હેનરી મોસ્લેને જાય છે. 1913માં હેનરી મોસ્લેએ દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની સરખામણીએ તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. જેમાં ઝેડ લખ્યો છે એ પરમાણ્વીય ક્રમાંકની સંજ્ઞા છે. આપણને ખ્યાલ છે પરમાણ્વીય ક્રમાંક કોને કહે? તો તત્વનો પરમાણ્વીય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા જેટલો હોય. એટલે જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા ન્યુક્લિયસમાં પ્રોટોન હોય અને એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન એની કક્ષાઓમાં હોય. અને આ પરથી આધુનિક આવર્ત નિયમ રજૂ કરવામાં આવે. કયો છે આધુનિક આવર્ત નિયમ? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. અને આથી આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ છે એને સમૂહ કહે છે, આડી હરોળને આવર્ત કહે છે. સમૂહની સંખ્યા 18 છે અને આવર્તની સંખ્યા 7 છે. મિત્રો, આવર્ત કોષ્ટકનું જો તમારી પાસે બુકમાં જોઈ શકો તો જે ઊભા સમૂહ છે, આ પ્રથમ સમૂહ, આ બીજો સમૂહ, ત્રીજો સમૂહ, એમ કરતાં કરતાં 17મો સમૂહ અને 18મો સમૂહ, એટલે 18 સમૂહો છે. જ્યારે આવર્તો જે છે એ 7 છે. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એમ 7 આવર્તો છે. તમે એ પણ જોઈ શકો છો કે પહેલા આવર્તમાં કેટલા તત્વો છે? 2 જ, હાઇડ્રોજન અને હિલિયમ. બીજા આવર્તમાં 8 તત્વો છે, લિથિયમથી લઈ અને નિયોન સુધી. ત્રીજા આવર્તમાં પણ મિત્રો 8 છે. જ્યારે ચોથા અને પાંચમા આવર્તમાં 18 છે અને છઠ્ઠા અને સાતમા આવર્તમાં 32 છે. એટલે આમ 2, 8, 8, 18, 18 અને 32 એમ તત્વો આડી હરોળમાં ગોઠવાયેલા છે. તો સમૂહ અને આવર્તમાં કેટલાક ગુણધર્મની વાત કરી છે. એક જ સમૂહમાં રહેલા તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય. એક જ સમૂહમાં રહેલા તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવા હોય છે? સમાન હોય. અને બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય છે. આથી રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન હોય છે. જ્યારે એક જ આવર્તમાં તો તે તત્વો સમાન સંખ્યામાં કક્ષા ધરાવે છે. એમાં કક્ષાઓની સંખ્યા સમાન હોય છે. જો ઉદાહરણ સાથે જોઈએ મિત્રો, તો આપણે આ પ્રથમ સમૂહ જે છે તે પ્રથમ સમૂહમાં રહેલા તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ. પહેલો છે હાઇડ્રોજન,
એની ઇલેક્ટ્રોન રચના 1 થાય. બીજો છે લિથિયમ, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 1 થાય. એની નીચે છે સોડિયમ, એની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થાય. અને ત્યાર પછી છે પોટેશિયમ, કે એટલે પોટેશિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 થાય. હવે તમે જોઈ શકો છો, જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, 1 છે. એટલે પહેલો સમૂહ છે તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પણ જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ તેમ તેમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. એ જ રીતે તમે 17મા સમૂહની પણ વાત કરી શકો. જો ફ્લોરિન ઇલેક્ટ્રોન રચના 2 7 થાય. ક્લોરિન ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય. કારણ કે ક્લોરિનનો 17 નંબર છે, એટલે ઇલેક્ટ્રોન 17 હોય. એની નીચે છે બ્રોમિન 35, એટલે 2 8 18 7 8 ને 2 10 58. તો જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા છે, કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. આથી એક જ સમૂહમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, એટલે એક જ સમૂહમાં રહેલા તત્વો માટે ઉપરથી નીચે જઈએ તેમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે અને ગુણધર્મો લગભગ સમાન હોય. હવે આવર્તની વાત કરીએ. જો ત્રીજા આવર્તની વાત કરીએ મિત્રો, ત્રીજા આવર્તમાં પહેલાં છે સોડિયમ 11, ઇલેક્ટ્રોન રચના કઈ થઈ 2 8 1. ત્યાર પછી આગળ જઈએ જમણી બાજુએ, મેગ્નેશિયમ પરમાણ્વીય ક્રમાંક 12, એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 2. એલ્યુમિનિયમ છે 2 8 3. તો તમે જો કક્ષાઓ જે છે એ કક્ષાઓની સંખ્યા સમાન છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ક્રમશઃ વધતા જાય છે, બરોબર. તો તે વાત અહીં આપણને આપી હતી. અને પ્રથમ આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, બીજા અને ત્રીજામાં 8, ચોથા અને પાંચમામાં 18 તત્વો, અને છઠ્ઠા અને સાતમા આવર્તમાં 32 તત્વો રહેલા છે. હવે આગળના કોન્સેપ્ટની વાત કરીએ. આગળ આપણને પરમાણ્વીય કદ વિશે વાત આપી છે, એટલે પરમાણુનું કદ. હવે પરમાણુ મિત્રો આપણે 9મા ધોરણમાં શીખ્યા, અથવા પ્રાઇમરીથી પણ જ્ઞાન છે કે પરમાણુ ગોળ છે. હવે જો પરમાણુનું કદ લેવું હોય તો પરમાણુના કદને ત્રિજ્યાના અનુસંધાને માપી શકાય. ત્રિજ્યા મોટી તો કદ વધારે, ત્રિજ્યા નાની તો કદ ઓછું. એટલે અહીંયા પરમાણ્વીય કદને પરમાણ્વીય ત્રિજ્યાના અનુસંધાને મેળવવામાં આવે છે. આથી અહીંયા આપણને લખ્યું છે કે એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. પરમાણુ હોય તો એનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા, ધારો કે 2 કક્ષા ધરાવતો પરમાણુ હોય તો બાહ્યતમ કક્ષા, તો આ જે અંતર થયું એને આપણે પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. પરમાણ્વીય ત્રિજ્યાનું માપ મિત્રો નાના એકમમાં જ લેવું પડે, એટલે એંગસ્ટ્રોમ અથવા તો પિકોમીટરમાં માપવામાં આવે છે. આપણને બુકમાં કહ્યું છે કે હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા 37 pm છે, એટલે 37 પિકોમીટર છે. 1 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻12 મીટર જેટલું થાય. હવે પરમાણ્વીય કદની જ્યારે વાત કરીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય કદ અથવા ત્રિજ્યા ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, શા માટે? તો આપણે જોયું 2 કક્ષા હતી, એની આગળ 3 કક્ષાઓ થઈ મિત્રો, ડાબી બાજુથી જમણી બાજુ. ઉદાહરણ સાથે આપણે લઈએ. દાખલા તરીકે લિથિયમ, આપણે પેલું સોડિયમ અને મેગ્નેશિયમ લીધું હતું ને, તો
તો સોડિયમનો 11 પરમાણુ ક્રમાંક હતો, એટલે 2 8 1 હતો. હવે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 2. એટલે કક્ષાઓ તો સરખી જ રહી, કક્ષાઓની સંખ્યા સરખી છે, 3 3 કક્ષાઓ છે, પરંતુ પ્રોટોન જે છે કેન્દ્રમાં વધે. આથી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રમાં પ્રોટોન વધે છે અને કેન્દ્રીય વીજભાર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે અને પરિણામે ત્રિજ્યા ઘટે છે. એટલે એવું કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં પરમાણ્વીય કદ ઘટે છે. પરંતુ જો સમૂહમાં કોઈ પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણ્વીય કદ વધે છે. હવે સમૂહમાં આપણે જ્યારે વાત કરીએ તો પ્રથમ સમૂહમાં આપણે કયું લીધું હતું? લિથિયમ હતું. તો લિથિયમનો ઇલેક્ટ્રોન રચના થશે 2 1 3 પરમાણ્વીય ક્રમાંક છે. એની નીચે છે સોડિયમ, તો 2 8 1. એની નીચે હતો પોટેશિયમ, એટલે 2 8 8 1. 8 ને 10 ના 18 ને 1 19 પરમાણ્વીય ક્રમાંક થાય. તો તમે જુઓ કક્ષાઓ વધતી જાય છે. પહેલાં 2 કક્ષા છે, પછી 3 કક્ષા છે, પછી 4 કક્ષા છે. એટલે ઓટોમેટિક આપણે કહી શકીએ કે કદ વધે જ છે. એટલે આમ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, કારણ કે નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. જો આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ ધાતુ તત્વો છે, જ્યારે જમણી બાજુએ અધાતુ તત્વો છે. આ ડાબી બાજુ થઈ તો આ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ ધાતુ તત્વો છે. આ બાજુ ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન આ અધાતુ તત્વો છે. એટલે જમણી બાજુ અધાતુ તત્વો છે, ડાબી બાજુએ ધાતુ તત્વો છે. અને મિત્રો તમે અહીંયા આકૃતિમાં આ જોઈ શકતા હશો, આ ઝીગઝેગ રેખા, કે આ વાંકી ચૂંકી રેખા ધાતુ અને અધાતુને અલગ પાડે છે. એલ્યુમિનિયમ ધાતુ છે, ફોસ્ફરસ અધાતુ છે, ગેલિયમ ધાતુ છે, તો સેલેનિયમ અધાતુ છે. તો આ જે છે વચ્ચે રહેલા આ વાંકી ચૂંકી રેખા પર રહેલા તત્વો જે છે તે તત્વો અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે, કે જે ધાતુ અને અધાતુના ગુણધર્મો ધરાવે છે. વાંકી ચૂંકી રેખાથી ધાતુ અને અધાતુ અલગ પડે છે. હવે સામાન્ય રીતે ધાતુ જે છે એ વિદ્યુત ધનમય છે. એવું કઈ રીતે કહું? તો વિદ્યુત ધનમય એટલા માટે કે મોટે ભાગે ધાતુ તત્વો જ્યારે અન્ય તત્વ સાથે બંધ બનાવે, અન્ય તત્વના પરમાણુ, ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતે ધન સ્વરૂપે એટલે ધન આયન બને. એ જ રીતે અધાતુ જે છે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એટલે તે અધાતુ વિદ્યુતીય ઋણ છે. સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ, કારણ કે સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે જઈએ તેમ તેમ કક્ષા ઉમેરાતી જાય છે, એટલે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકે છે. એટલે સમૂહમાં જેમ ઉપરથી નીચેની તરફ જઈએ તો તેનો ધાત્વીય ગુણ વધે છે, સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે છે. જ્યારે આવર્તમાં આપણે ધાત્વીય ગુણની જ વાત કરીએ. પહેલાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં ઘટે છે, કારણ કે કદ કેવું થાય છે, પરમાણ્વીય કદ ઘટે છે.
એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થતો નથી. હવે અધાત્વીય ગુણની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો અધાત્વીય ગુણ ઘટે છે અને આવર્તમાં અધાત્વીય ગુણ વધે છે. તો આમ મિત્રો આપણને આ પ્રકરણમાં જે અગત્યની વાત હતી તે આપણે અહીંયા પૂર્ણ કરી છે. ઇલેક્ટ્રોન રચના તો તમને લખતા આવડે છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમે તૈયાર કરજો.